કેનેડામાં એક્સિડન્ટમાં 2 યુવક સહિત એક યુવતી એમ 3 વિદ્યાર્થીઓનું કરુણ મોત નીપજ્યાની ઘટના સામે આવી છે, જેમાં એક વિદ્યાર્થી આમોદ અને બીજો વિદ્યાર્થી પંજાબ તથા વિદ્યાર્થીની અમદાવાદની હોય તેમ માહિતી સંભળાઈ રહી છે. બ્રેમ્પટનમાં ટ્રક કાર વચ્ચે ગોઝારા અકસ્માત ઘટના કેમેરામાં કેદ. વતન આમોદમાં શોકની લાગણી. ધારાસભ્ય ડી.કે. સ્વામી પણ ઘટનાની જાણ થતાં તાત્કાલિક વિદ્યાર્થીના ઘરે દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ અમદાવાદની એક સ્ટુડન્ટ તેમજ પંજાબના એક સ્ટુડન્ટનું પણ આ કાર એક્સિડન્ટમાં મોત નીપજ્યું છે. આમોદ જંબુસર તાલુકાના ધારાસભ્ય પણ ઘટનાની જાણ થતાં તાત્કાલિક કલેક્ટરને ફોન કરી ઉપર સુધી રજૂઆતો કરી હતી અને વિદ્યાર્થીની ડેડ બોડી આમોદ લાવવા માટે પૂરતો પ્રયત્નો કર્યા હતા. કેનેડાના બ્રેમ્પટનમાં એક દુઃખદ માર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના આમોદના 25 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. સાથે સાથે અન્ય 2 વિદ્યાર્થીઓને પણ મોત નીપજ્યાની માહિતી સંભળાઈ રહી છે. કાલિકા માતા મંદિર વિસ્તારમાં રહેવાસી વૃષભકુમાર રોહિતભાઈ લીંબાચિયા છેલ્લા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા. બ્રેમ્પટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને વૃષભકુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહન ચાલકના કારના ડેશકેમમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી, જે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ દુઃખદ સમાચાર મળતા જ આમોદ નગરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ખાસ કરીને લીંબાચિયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં એક વિદ્યાર્થીની અને એક પંજાબના વિદ્યાર્થીનું પણ મોત નીપજ્યું છે, જ્યારે વૃષભકુમાર ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા ગયા હતા અને ત્યાં તેમનું આકસ્મિક અવસાન થતાં સમગ્ર પરિવાર અને સ્થાનિક સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. આજ રોજ સવારે ઇન્ડિયાના સમય પ્રમાણે 6 વાગે અને કેનેડાના સાંજના 5:30 વાગે એક દુઃખદ ઘટના કેનેડા ખાતે બની છે, જેમાં અમારા આમોદ શહેરના એક કાર્યકર્તા છે, એમના દીકરા એમનો ઋષભભાઈ તેઓનું કેનેડા ખાતે એક્સિડન્ટની અંદર દુર્ઘટના બની છે અને જેઓ મૃત્યુ પામ્યા છે. અને એ મૃત્યુના સમાચાર મળતા તાત્કાલિક કલેક્ટર સાહેબ અને તેમજ તેમના સ્ટાફને જાણ કરવામાં આવી અને ત્યારબાદ કલેક્ટરશ્રીએ દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયની અંદર પણ જાણ કરી અને આ પરિવારના મૃતકના જે સભ્ય છે એને તાત્કાલિક ભારત ખાતે લાવવામાં આવે એવી કાર્યવાહી કરવામાં આવી. અને અત્યારે અમો એમના ઘરે આવી અને આશ્વાસન આપ્યું છે. સરકાર એમની સાથે છે. આખો જંબુસર વિધાનસભાના તમામ લોકો પણ એમની સાથે છે. આ દુઃખદ ઘટના બની છે એની અંદર ભગવાન આ આત્માને, આમ તો 3 જણાની ત્યાં દુઃખદ ઘટના બની છે ને 3 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે. તો હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ 3 આત્માને ખૂબ શાંતિ આપે અને ભગવાન એમની પાસે રાખે એવી પરમાત્મા ચરણોમાં શાંતિ. અસ્તુ. ધન્યવાદ.